તો શિક્ષક એટલે શું? શિક્ષક એટલે જે માત્ર ભણાવતો નથી, પરંતુ એ મા બાપની ગરજ સારે છે અને સંસ્કારોનું સિંચન કરે છે, તેને આપણે શિક્ષક કહીએ છીએ. આમ શિક્ષક એ માત્ર પુસ્તક નથી ભણાવતો, પરંતુ શિક્ષક એ છે જે સંસ્કારોનું સિંચન કરીને બાળકને તેના પથમાં આગળ લઈ જાય છે. તો આની વાત કરીએ કે એક ઉદાહરણ જોઈએ. એક બાળક ખૂબ જ તોફાની હતો, ઘરમાં પણ તોફાન કરતો હતો અને નબળો પણ હતો. એના માતા પિતાએ પણ એને તોફાનને લીધે ખીજવાતા હતા, ફટકારતા હતા, પરંતુ એ જ શિક્ષક જે એની સ્કૂલમાં જે આ વિદ્યાર્થીને ખૂબ જ સંસ્કારોનું સિંચન કર્યું અને તેને આગળ વધારવા માટે એને તક આપી, અને આજે આ વિદ્યાર્થી ધીરે ધીરે મહેનત કરવા લાગ્યો અને મહેનત કરીને તે ડૉક્ટર બન્યો. અને એ જ ડૉક્ટર આજે ઘણા બધા ગરીબોની સેવા કરે છે. અને જ્યારે પણ એને મળે છે, જ્યારે પણ શિક્ષક મળે છે, ત્યારે તેની પગે લાગે છે. અને આ રીતે એ બાળકનું કહેવું એ છે કે મારા શિક્ષકે મારી જિંદગીમાં ખૂબ જ કાંટાભરી જિંદગીને તેણે મારામાં ફૂલો જેવી મહેક લાવી દીધી. અને આમ શિક્ષક નિસ્વાર્થી હોય છે, અને જે શિક્ષક સંસ્કારોનું સિંચન કરે છે. અને આ રીતે આપણે પણ નિસ્વાર્થી રહીને સંસ્કારોનું બાળકોમાં સિંચન કરીએ અને તેને આગળ વધવાની તક આપીએ, તો બાળક આગળ વધી શકે. તેની શું રુચિ છે અને રસ છે, તેમાં એને આગળ વધારીએ.